શિવ પુરાણમાં વિશેષ કરીને સત્યનું પ્રતિપાદન કર્યું છે. સત્ય રામાયણમાં પણ ઘોષણા કરીને તુલસીદાસજી મહારાજ બહુ પાડી પાડીને કહે છે, ધર્મ એટલે શું? કોઈ પૂછે તો કહી શકાય સત્ય એ જ ધર્મ. સત્યનું આચરણ આપણામાં જેટલું વધારે એટલો ધર્મ તમારામાં છે એમ કહેવાય. એના પરથી ખાતરી થાય કે તમે ધાર્મિક છો કે નહીં. જો આપણામાં અસત્યનું આચરણ આવે, બારોબાર નંદ ઘેર આનંદ ભયો કરવાની ટેવ પડી ગઈ ઘણાને. હા, ઘણા લોકો, તમને ખબર છે નંદ ઘેર આનંદ ભયો એટલે શું? ઘણા લોકોને ટેવ જ પડી ગઈ હોય, ઘરનું કઈ કાઢે જ નહીં, બધું નંદ ઘેર આનંદ ભયો. ખબર છે વાર્તા? એક જબરજસ્ત કથા ચાલે, આનંદ મહોત્સવ. મહારાજે કીધેલું કે ભાઈ તમારા હાથમાં આમ કંઈક ઉછાળજો, બધાને ન્યોછાવર કરજો, કંઈક મનોરથ તમારું પૂરો થાય, ભગવાન કરે ઠાકોર. આમ ન્યોછાવર કરજો, કોઈ કંકુવાળા ચોખા ને, કોઈ ચંદનવાળા ચોખા ને, કોઈ રમકડા ને, કોઈ ચોકલેટ ને, કોઈ સોના ચાંદી ને, કોઈ રૂપિયા ને ઉછાળજો બાપજી. અને ઉત્સવ શરૂ થયો, નંદ ઘેરા નંદ ભયો. એમાં એક ભાઈ ઉભો થઈ ગયો. બધા કંઈક કંઈક આમ ઉછાળતા હતા, એટલે એક ભાઈ ઉભો થઈ ગયો અને સ્ટેજ ઉપર ચડી ગયો. સ્ટેજ ઉપર આવી નાચવા માંડ્યો, હાથમાં કરતા નાચતો જાય કે નંદ ઘેરા આનંદ ભયો જાય કરે. બાપજી કીધું છે કે ઉછાળવું પડે, પોથી ઉપર પૈસા પડતા એ લઈને સીધા. હા, પોથી ઉપર રૂપિયાનો ઢગલો પડ્યો તો એ લઈને સીધો કે નંદ ઘેર. બાપજી તો જોતા જ લાગે, ઓહો નંદ ઘેર આનંદ ભઈ ગયો. પરભાર્યું, પોતાનું કાંઈ નહીં, સીધે સીધું કોકની ચોકલેટ લઈને કોકના માથે. આપવું હોય તો પોતાનું આપો યાર, આપવું હોય તો પોતાનું આપો. એમ ડાયરેક્ટ લઈને તમે અહીંથી પ્રસાદ લઈને બહાર વેચી દો, નથી યોગ્ય. અથવા તો કોઈએ મગાયો છે તો એના માટે અલગથી લઈ જાઓ, માગીને બીજું અલગથી પ્રસાદ કરી નાખું પહેલેથી કે આ એમનો, આ પ્રસાદ મારો. તમારા હાથમાં આવેલું નસીબ કોઈને વેચી ન દેતા. આવી ટેવ કોને કોને હતી? હાથ ઊંચો કરો. બધાયને. હો બાપરે, બધાયને આવી ટેવ હતી. રાધે 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 રાધે. તમે તમારું નસીબ, તમારા હાથમાં જે પ્રસાદ આવ્યો છે ને, ઈશ્વર કૃપાથી આવ્યો છે. ભગવાનની કૃપાથી, ભગવાને કૃપા કરી છે તમારા ઉપર, તમારા પર દયા કરીને તમને વસ્તુ મળી છે. એક પેંડો કે અડધો પેંડો કે જે કંઈ મળ્યું છે ને, એ ભગવાને તમારું નસીબ તમારા હાથમાં આપ્યું છે કે તારા નસીબમાં આનાથી ફેરફાર થશે, તું સુખી થઈશ. એટલે ભગવાનનો પ્રસાદ તમારા હાથમાં આવ્યો છે. હવે તમે એ લઈને પાછા બીજાને વેચો. હા, વેચવો હોય ને તો તમને કહી દઉં, તમને વેચવાનું એટલું બધું મન થાય ને તો 1 કિલો અહીંયા લાવીને મૂકી દેવો ને પછી વેચતા વેચતા જાવ. પછી 1 કિલોનું પેકેટ લેતા જવું અને પછી વેચતા વેચતા જવાનું. આપણું હોય વેચાય, ડાયરેક્ટ આવેલું હોય એમ ના વેચાય યાર. 2 વાર વેચાયાનું ફળ મળી જાય અને નગરાજા જેવી દશા થાય આપણે. કેમ ન વેચાય એનું કારણ છે. એકને એક વસ્તુ 2 વખત ન વેચાય. એકને એક ગાય 2 વખત એને દાનમાં આપી. એક તો પ્રસાદ ભગવાને તમને દાનમાં આપ્યો, જે વ્યક્તિ લાવ્યો છે પ્રસાદ, અહીંયા જે યજમાને લાવ્યા છે એને આપી દીધો ને એક વાર દાન. તમે કોણ વળી પાછા બીજી વાર દાનમાં? ના, યોગ્ય નથી. ધર્મ એ છે અને ધર્મને માટે દે. હવે શિવપુરાણના નાતે આખા શિવપુરાણમાં ધર્મનું પ્રતીક કોઈ હોય તો એ નંદી છે. કોણ છે? નંદી. બોલીએ નંદેશ્વર મહાદેવ કી. કોઈએ પૂછ્યું, મહારાજ આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ, 88,000 ઋષિ મુનિઓ પૂછી રહ્યા છે, પણ શિવની પૂજા કરવા જઈએ એ પહેલા જ રસ્તામાં નંદી સામે જ બેઠા છે, બહાર જ. તો નંદીની પૂજા પહેલા કરવી જોઈએ કે શિવની પૂજા?
અને નંદી કેમ 24 કલાક બહાર જ બેસી રહે છે? શિવની સામે નંદી હોય જ છે. કેટલાક પ્રશ્નો એવા પણ આવ્યા મારી પાસે. સારું છે, નડિયાદના કોઈ પ્રશ્નો નથી, આ બધા બહારના પ્રશ્નો. નડિયાદ વાળા તો કોઈ કઈ પ્રશ્ન જ નથી, બધા જ્ઞાની છે. એમ જ કહેવાય ને, બધા જ્ઞાનીઓ છે અહીંયા, એટલે તમારે કોઈ એવું કઈ છે નહીં. સારું કહેવાય, તમે બધા ભાગ્યશાળી છો. બહારથી એવો પ્રશ્ન પણ આવ્યો, ઘરે અમે શિવલિંગ રાખીએ તો નંદી હોવો જરૂરી છે કે નહીં? બોલો હર હર. ઘરે અમે શિવલિંગ રાખીએ તો ઘરે શિવલિંગનો અમારે અભિષેક કરવો હોય, પૂજા કરવી, અમારા ઘરના શિવલિંગ હોય તો ઘરે નંદી રાખવા જોઈએ, ફરજિયાત છે કે નહીં? એનો જવાબ છે, જે આવા પ્રશ્નો આવે છે, ઘરે તમે જ્યારે શિવલિંગ રાખો છો તો એમાં નંદી ફરજિયાત નથી. ના હોય તો ચાલે, ચાલે નહીં દોડે. ઘરે શિવલિંગ એકલું તમે રાખી શકો છો, કારણ કે એ શિવલિંગની અંદર બધા દેવતાઓ આવે છે, તો નંદી પણ એની અંદર જ આવે છે. નંદીને અલગ બેસાડવાની જરૂર નથી કોઈ જગ્યા પર. નંદી એ જ શિવ છે ને શિવ એ જ નંદી છે. એટલે આપણા ઘરે જો રાખી શકાય એવી જગ્યા હોય, મોટું મંદિર હોય તો રાખો, તો વાંધો નથી, તો નિયમપૂર્વક બેસાડી શકો તમે નંદી. પણ કદાચ નંદી નથી તો શિવલિંગ અધૂરું છે, અથવા તો ખંડિત છે, અથવા તો એ શિવજી આપણો પૂજાનો સ્વીકાર નહીં કરે, એવું બધું માનવાની જરૂર નથી. નથી ને નથી. એકલું શિવલિંગ, અરે મને કહેવા દો, શિવલિંગનું થાળું જે હોય છે ને એની પણ જરૂર નથી, ખાલી લિંગ હોય ને એકલું એની પણ પૂજા કરી નાખો સાહેબ. એકલું શિવલિંગ.